અમરેલી શહેરમાં અસામાજિક તત્વો અને હિસ્ટ્રી શીટર ઉપર લગામ કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે। થોડા દિવસો પહેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન સમારોહમાં આતંક મચાવી મારામારી કરનાર કુખ્યાત આરોપી યુવરાજ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી યુવરાજ મકવાણા એક રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ હત્યાના પ્રયાસ સહિત 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। અગાઉ એક કેસમાં તેને 10 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ જામીન પર બહાર આવતાની સાથે જ તેણે મારામારીની ઘટનાને અંજામ આપ્યો અને આજે ડીવાયએસપીની સીધી દેખરેખ હેઠળ પોલીસ કાફલા સાથે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો। એ શિવકુ કાઠી જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000 રૂપિયાનો દંડ કરેલો, જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે।